નમસ્કાર, નમો ગુજરાતમાં આપનું સ્વાગત છે. હું છું વિક્રમ અને આજે આપણે વાત કરીશું સોશિયલ મીડિયા નેટવર્કિંગ વિશે. સોશિયલ મીડિયા નેટવર્કિંગ એટલે એક એવી વસ્તુ છે જે આજના સમયમાં યુવા જગતની જરૂરિયાત સમાન બની ચૂકી છે. પરંતુ આ સોશિયલ મીડિયા આના કરતાં પણ ઘણું આગળ છે. વાત કરીએ ગુજરાતની, તો ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનું ટ્વિટર ફોલોઅર્સનું લિસ્ટ 10 લાખને વટાવી ચૂક્યું છે. અને આ અંગે આજે વાત કરીશું આપણે સ્ટુડિયોમાં ઉપસ્થિત મહાનુભાવો સાથે. સૌપ્રથમ વાત કરીશું આપણે કાર્તિકેયભાઈ તન્ના સાથે, જેઓ જાણીતા વકીલ અને સોશિયલ મીડિયા નેટવર્કિંગના એક્સપર્ટ છે. આ ઉપરાંત નરેન્દ્ર મોદી ફેન ક્લબમાંથી પ્રજ્ઞેન્દ્ર રહેવાલ સાથે આપણે વાત કરીશું કે વાસ્તવિક રીતે સોશિયલ મીડિયા કઈ રીતે આગળ વધવા માટે થઈને ઉપયોગી છે. અને આ ઉપરાંત સોશિયલ મીડિયા નેટવર્કિંગ વિશે વધુ વાત કરીશું આપણે પ્રેરિતા સાથે, જે જણાવશે સોશિયલ મીડિયા નેટવર્કિંગના ફાયદા અને ગેરફાયદા. સૌપ્રથમ ભાઈ કાર્તિકભાઈ તમને પૂછવા માંગીશ કે સોશિયલ મીડિયા નેટવર્કિંગ જે રીતે દેશમાં આગળ વધી રહ્યું છે એ અંગે આપ શું કહેશો? એના ફાયદા શું છે અને ગેરફાયદા શું છે? હું થોડો ઓપ્ટિમિસ્ટ માણસ છું, એટલે હું ફાયદાઓ જ જોઉં છું અને એમાં અને જે નુકસાન છે એને પણ આપણે ફાયદામાં કઈ રીતે કન્વર્ટ કરી શકીએ એવું જોવાનો હું પ્રયત્ન કરું છું. ફાયદા ઘણા છે. આજે આ જે યુગ અત્યારે ચાલી રહ્યો છે એ ઇન્ફોર્મેશનનો યુગ છે, એને આપણે કહીએ છીએ એજ ઓફ ઇન્ફોર્મેશન. માહિતી જેની પાસે વધારે છે, જે દેશ પાસે વધારે છે, એ દેશ આજે ઇન અ વે રૂલ કરી રહ્યું છે. આ એજ ઓફ ઇન્ફોર્મેશનમાં જ્યારે સોશિયલ મીડિયા નેટવર્કિંગનું ઇન્ટ્રોડક્શન થયું છે ને ઇન્ટરનેટનું જે યુઝ છે એ ઘણું વધ્યું છે ઇન્ડિયામાં, એના લીધે માહિતી ઘણી ઝડપથી અને ઘણી સારી રીતે સ્પ્રેડ થઈ શકે છે. આજે ટ્રેડિશનલ સોર્સિસ શું આપણે ઇન્ફોર્મેશનના, તો 5 વર્ષ કે 10 વર્ષ પહેલાં ટીવી હતું, મીડિયા હતું, છાપા હતા, એનાથી આપણને માહિતી મળે. પણ આજે સોશિયલ નેટવર્કિંગના લીધે, સોશિયલ મીડિયાના લીધે, ટ્વિટર હોય, ફેસબુક હોય કે ઇવન લોકોના પોતાના બ્લોગ હોય, એના લીધે જે વિચાર આવે, જે ન્યૂઝ હોય, એ તરત જ 1 સેકન્ડમાં જેવું થાય એવું એ ઓનલાઈન વર્લ્ડમાં એ અપલોડ થવાની એની શક્યતા છે. અને એના લીધે લાખો નહીં પણ કરોડો લોકોને ખબર પડી જાય, નોટ જસ્ટ ગુજરાતમાં પણ દેશમાં અને આખા દુનિયામાં. એટલે એના ફાયદાઓ ઘણા છે. ગેરફાયદા એ પણ છે, અને જે આપણે હમણાં હાલમાં જોયું છે કે અમુક જે અફવાઓ ફેલે એ આ જ સ્પીડથી, જે સ્પીડથી આપણે ઇન્ફોર્મેશન અને માહિતી આપણે સ્પ્રેડ કરવા માંગીએ છીએ, એ જ સ્પીડથી અમુક અફવાઓ ફેલે, એના લીધે ઘણો પ્રોબ્લેમ થઈ શકે છે. આ ઇન્ડિયામાં એવું કોઈ એવિડન્સ નથી કે એના લીધે કોઈ મેજર પ્રોબ્લેમ થયો છે, પણ લંડનમાં રાયટ્સ જ્યારે થયા હતા ત્યારે એમાં યુકેની ગવર્મેન્ટે એક વસ્તુ કન્ક્લુડ એ કરી કે જે રાયટ્સ થયા હતા એમાં ઘણો શ્રેય એને આપી શકાય સોશિયલ મીડિયામાં જે અફવાઓ ફેલી એના લીધે. એટલે એના ફાયદાઓ પણ છે અને ગેરફાયદાઓ પણ છે, પણ એ ફાયદા જો સરખી રીતે એને ચેનલ કરી શકીએ તો એનો ઘણો ઇસ્તેમાલ થઈ શકે માહિતી સ્પ્રેડ કરવામાં. પ્રજ્ઞેન્દ્રભાઈ, આપ શું કહેશો? ભારતમાં જે રીતે સોશિયલ મીડિયા આગળ વધી રહ્યું છે, આપ તો નરેન્દ્ર મોદી ફેન લીગના સભ્ય છો, નમો લીગનું નામનું ફેસબુક એકાઉન્ટ ઓપરેટ કરો. આપ શું કહેશો કે વાસ્તવિક રીતે શું સ્થિતિ છે? ફેસબુક, ટ્વિટર, હાઈફાઈ, ગૂગલ, આ બધા જે સોશિયલ મીડિયા છે એ કઈ રીતના નેટવર્કિંગ માટે ઉપયોગી સાબિત થાય છે? હું કમ્પ્લીટલી કાર્તિકેયભાઈની વાત સાથે સહેમત થઈશ. બેઝિકલી ઇન્ટરનેટે સરળ ભાષામાં કહીએ તો પાવર ઇન પીપલ્સ હેન્ડ, એટલે લોકોને એમ્પાવર કરે છે. લોકોને બેઝિક જે ક્ષમતા હતી એટલે સુધી પહોંચાડ્યા છે. પ્રિવિયસલી એવું જ હતું કે જે મીડિયમથી માહિતી આવી તમારે એને સ્વીકારી લેવાની, તમારા જોડે બીજો કોઈ સ્કોપ ના હોય. પણ અત્યારે લોકો પોતાની રીતે એને વેરીફાઈ કરી શકે છે, પોતે પહોંચાડી શકે છે. અમે બેઝિકલી એક ફેન ગ્રુપ છીએ, તો આવી જ રીતે ઘણા એવા લોકો હતા કે જેમનો પોતાનો વોઇસ હતો, પણ એના માટે કોઈ જ પ્લેટફોર્મ નહોતું. અને સોશિયલ મીડિયા આજે એક પ્લેટફોર્મ બની રહ્યું છે કે એટ ટાઈમ્સ જે એક રેવોલ્યુશન માટેની જે જરૂરિયાત હોય છે, જે ફાયર હોય છે, એ બેકગ્રાઉન્ડમાંથી સોશિયલ મીડિયા પ્રોવાઈડ કરી રહ્યું છે. સો નોટ નેસેસરી, જેમ કે અમુક કેમ્પેન થયા કે જેની અંદર ગવર્મેન્ટ્સ કંઈ કહેતી હોય, પોસિબલી એ સાચું હોય ખોટું હોય, પણ પીપલ એમની રીતે ઇવેલ્યુએટ કરે છે, એમની રીતે એવિડન્સ જનરેટ કરે છે, એમની રીતે એ એવિડન્સને શેર કરે છે. તો આ એક જે પાવર હતો કે પહેલાં જે લાર્જલી મિસિંગ હતો, એ અત્યારે સોશિયલ મીડિયાએ પ્રોવાઈડ કર્યો. નોટ જસ્ટ ધી પાવર, દરેક ક્ષેત્રમાં એ અત્યારે પ્રવર્તી રહ્યું છે. બી ઇટ નોલેજ હોય, બી ઇટ એજ્યુકેશન હોય, બી ઇટ ઇન્ફોર્મેશન હોય. એવું કહેવાય છે કે પાછલા 50 વર્ષમાં જેટલી ઇન્ફોર્મેશન ક્રિએટ નથી થઈ, એનાથી 50 ગણી ઇન્ફોર્મેશન જસ્ટ પાછલા 5 વર્ષમાં ક્રિએટ થઈ છે. અને એ ક્રિએટ થવાનો ફાળો મોટાભાગે સોશિયલ મીડિયા અને
પીપલ્સ એમ્પાવરમેન્ટને જ મળે છે. કારણ કે અગર લોકો એટલા સક્ષમ ના થાત, લોકો પોતાને એટલા એમ્પાવર ફીલ ના કરત, પોતે એક પ્લેટફોર્મ ના મેળવી શક્યા હોત, તો આ ક્યારે શક્ય ના બન્યું હોત. એટલે બધું આ અલ્ટિમેટલી જોઈએ તો બી ઇટ ફેસબુક, ટ્વિટર કે ગૂગલ પ્લસ કે ગમે તે કહીએ, પણ પાવર લોકોને મળ્યો, એમની પેન જે હતી એને એક જાતની ઇન્ટરનેટની સહી મળી, અને એ સહી એક સહી કામ કરવામાં આગળ વધી રહી છે. દરેક વસ્તુના બે પાસા હોય, પણ એ વ્યક્તિથી વ્યક્તિ ઉપર જ જશે કે કેવી રીતે એનો ઉપયોગ કરશે. પણ શક્તિ પ્રોવાઈડ કરી છે, અને એ કેવી રીતે તમે ક્યાં લઈ જશો એ આપણા હાથમાં છે. પ્રેરિતા, આપ શું કહેશો? સોશિયલ મીડિયા સાથે આપ ઘણા સમયથી જોડાયેલા છો. આપનું શું માનવું છે, સોશિયલ મીડિયા કઈ રીતે અત્યારે તમારી વાત મૂકવા માટે થઈને મહત્વનું છે? હું થોડું યુવા પર્સપેક્ટિવ આપીશ આ વિષય ઉપર. એક તો વાત એવી છે કે આપણા દેશમાં 50% પોપ્યુલેશન ઇઝ અંડર ધ એજ ઓફ 25, આ સ્ટેટિસ્ટિક્સ કહે છે. અને યુવાઓમાં હવે પ્રાઇમરી સોર્સ ઓફ ઇન્ફોર્મેશન ઇન્ટરનેટ થઈ રહ્યું છે, કારણ કે ન્યૂઝપેપર રીડરશિપ યુવાઓમાં ગ્રેજ્યુઅલી ડિક્લાઇન થઈ રહી છે. અને દેશમાં 17% એક્ટિવ યુઝર્સ જે છે, ઇન્ટરનેટ યુઝર્સ, એ યંગસ્ટર્સ છે. એટલે યુથને બહુ પાવર મળી છે બિકોઝ ઓફ સોશિયલ મીડિયા. અને દેટ becomes like a collective editorial process જે કહેવાય કે યંગસ્ટર્સને આપણું ઓપિનિયન એક્સપ્રેસ કરવા એક પ્લેટફોર્મ મળી ગયું છે. પોલિટિક્સ વિશે યંગસ્ટર્સ હેવ બીકમ મોર અવેર ઓફ કરંટ સિનેરિયો. એન્ડ કારણ કે આપણે બધા પોલિટિશિયન્સ પણ ગ્રેજ્યુઅલી દે આર બિકમિંગ વેરી સોશિયલ મીડિયા ફ્રેન્ડલી. એના લીધે પણ જે યુવાઓને મેં ઓબ્ઝર્વ કર્યું છે, હું મારા ઇમિડિયેટ ફ્રેન્ડ સર્કલમાં પણ, કે જે યુવાઓને પહેલાં પોલિટિક્સમાં કંઈ જ કે સોશિયલ ઇશ્યુઝ ઉપર કંઈ જ ખબર નથી, એમને ઇન્ટરેસ્ટ વધી ગયો છે. તો યુવાઓને આ સોશિયલ મીડિયા ઉપર બહુ ઇમ્પેક્ટ થશે ફ્યુચરમાં પણ. કાર્તિકભાઈ, હા, આપને પૂછીશ કે સોશિયલ મીડિયામાં ખાસ કરીને ટ્વિટર કે ખૂબ જ ઓછા શબ્દોનું એમાં તમને સ્થાન મળે છે, અને તેમ છતાં પણ તમે ઇફેક્ટિવ વાત એમાં રજૂ કરી શકો છો. આવા મીડિયમની અંદર ગુજરાતના મુખ્યમંત્રીનો 10 લાખ ફોલોઅર્સ થવા છે, એ એક સિદ્ધિ છે એમના માટે. તો આપનું શું કહેવું છે, આ થવા પાછળનું કારણ શું હોઈ શકે? આ થવા પાછળનું કારણ ના તો ઇન્ટરનેટનું કમાલ છે, ના તો 140 કેરેક્ટરની જે અપીલ છે, જે શોર્ટમાં આપણે લખી શકીએ, અને શોર્ટ એન્ડ સ્વીટ જેને કહીએ, આનો સાચે જો ઓબ્જેક્ટિવ રીતે હું કહું તો આનો કમાલ છે આપણા મુખ્યમંત્રી મોદીજીની પોતાની પોપ્યુલારિટી, એમની લોકપ્રિયતા. એમની લોકપ્રિયતા આજે આપણને ફિઝિકલી જોવા મળે છે જ્યારે એ ભાષણ આપવા જાય, એમાં જે જાતનો ક્રાઉડ ટર્નઆઉટ થાય છે એમાં. પણ આજે આપણે ટ્વિટર ઉપર જઈએ તો જે જાતના ફોલોઅર્સ છે એ આપણે આજે 1 મિલિયન ફોલોઅર, જેને 10 લાખ થઈ ગયા છે, એ જોવા મળે છે. તો એનો સૌથી મોટો કારણ એ છે કે એક તો સાહેબની લોકપ્રિયતા, અને બીજું કે એમને જે રીતે એ માધ્યમનો ઉપયોગ કર્યો છે. એ માધ્યમમાં એમની જે સરકારની અમુક સિદ્ધિઓ છે, અમુક પ્રોગ્રામ્સ છે જે બહુ ઇમ્પોર્ટન્ટ છે, જેનો અધરવાઇઝ મેઇન સ્ટ્રીમ મીડિયામાં ક્યાંય કોઈ ઉલ્લેખ થતો નથી, એ માધ્યમ થ્રુ લોકોને બતાવવાનો, અને લોકો એનાથી પ્રેરિત થાય, લોકો એ જાણે, અને લોકો એ સમજે કે ગુજરાતમાં આજે ઘણા બધા ઇનિશિયેટિવ્સ થઈ રહ્યા છે. અને બીજું એક કારણ એ પણ છે કે યુવાને જે મુખ્યમંત્રી શ્રી જે યુવા માટે જે યુથ આઇકન આપણે કહીએ, જે યુવા માટે એક પ્રેરણા છે, એના લીધે જેમ પ્રેરિતાબેને કહ્યું કે લગભગ 70% લોકો 25 અને 70% લોકો જે યુઝર્સ છે ઇન્ટરનેટના, એ યુથ છે. એટલે આજે સાહેબ યુથ આઇકન તરીકે લોકો જુએ મોદીજીને, તો એ લોકપ્રિયતાનો એક બહુ મોટો કારણ છે. પ્રજ્ઞેન્દ્રભાઈ, આના વિશે આપણી સાથે વધુ વાત કરીશું, પરંતુ અત્યારે સમય થયો છે એક બ્રેકનો.